હાલેલુયા મારા વહાલા બહેનો, આપણે પરમેશ્વરનું વચન સાંભળીએ. પરમેશ્વરનું વચન કહે છે કે નીતિ વચન તેને 31 અધ્યાય અને 10 કલમ 11 કલમ એ વાંચીએ. સદગુણી એ સ્ત્રી કોને મળી, એવું પરમેશ્વરનું વચન છે, કેમ કે તેનું મૂલ્ય તો રત્ન કરતાં ઘણું જ વધારે છે. હાલેલુયા. તેના પતિનું અંતઃકરણ તેના પર ભરોસો રાખે છે, એવું પરમેશ્વરનું વચન કહે છે, અને તેની સંપત્તિનું ખોટ પડશે નહીં, એવું પરમેશ્વરનું વચન કહે છે. અને 28 અધ્યાય કહે છે, તેના છોકરા ઉઠીને તેને ધન્યવાદ આપે છે, અને તેનો ધણી પણ તેના વખાણ કરે છે, એવું પરમેશ્વરનું વચન કહે છે. પણ નીચે પ્રમાણે કહે છે, સદાચારી સ્ત્રીઓ તો ઘણી થઈ ગઈ છે, પરંતુ તે સર્વ કરતાં ઉત્તમ છે, એવું પરમેશ્વરનું વચન કહે છે. કેવી રીતે આપણે ઉત્તમ બનવું એ 30 કલમમાં કહે છે, લાવણ્ય ઠગારું છે અને સૌંદર્ય વ્યર્થ છે. સુંદર દેખાવ અને કામકાજ સઘળું ઠગારું છે, પરમેશ્વરનું વચન કહે છે. તો આપણે કેવું બનવું જોઈએ? નીચે પ્રમાણે લખવામાં આવ્યું છે, પણ યહોવાનો ડર રાખનારી સ્ત્રી વખાણ પામશે. આપણે પરમેશ્વરનું જ્યારે ડર રાખીને ચાલીએ અને ચોરી નહીં કરીએ, વ્યભિચાર નહીં કરીએ, ખોટું કામ નહીં કરીએ, હરેક પ્રકારનું ખોટાણું નહીં કરીએ અને દેવનો ડર રાખીએ, તો જ આપણે વખાણ પામીએ. વચન કહે છે, પણ યહોવાનો ડર રાખનારી સ્ત્રી વખાણ પામશે. તો આપણે પરમેશ્વરનો, પ્રભુ યેસુનો ડર રાખીએ, કેમ કે તે જીવતો દેવ છે, તે હંમેશા આપણને જોઈશે. આપણે કંઈ બી કામ ખોટું કરીએ છીએ, એ પરમેશ્વર જોઈશે. એનાથી ડર રાખીએ. લોકો